શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 8 થઈ ગયા છે અને આજે છે 15મી ઓગસ્ટ. તો તમને બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. અને આરે ફૂલકાજળી પણ છે, એટલે ફૂલકાજળીની પણ હાર્દિક શુભકામના. અને અમારા બેનને જો આજે ફૂલકાજળી છે અને એને આજે 15મી ઓગસ્ટને સ્કૂલે ન જવાનું હોય, એની સ્કૂલે આજે ધ્વજવંદન ન હોય, એટલે અમારા બેન છે ને રેડી થઈ ગયા છે ને પૂજવા માટે જાય છે ને પૂજીને વહેલી આવતી રહેશે ને તો મને કે હું સ્કૂલે જોવા જાય છે કે અહીંયા અમારા ગામની પ્રાથમિક શાળા એમ. તો અમારા બેન જો રેડી થઈ ગયા છે ને હવે પૂજવા જવું છે ને બહુ મોડું થાય છે, એટલે બેન એને થાળી જો તૈયાર કરી લીધી છે. સરસ મજાની મહેંદી મુકાઈ ગઈ છે. હા, જો એને ફૂલકાજળી હતી ને એટલે એને મહેંદી મુકાવી હતી, એટલે અમારા બેન મહેંદી મૂકીને તૈયાર થઈ ગયા છે. જાય એને પૂજા પાની થાળી છે ને લઈ લીધી છે ને બધી વસ્તુ. પછી આમાં વાઈટું છે, આ જલદારું, આ બે પછી ગુલાબના ફૂલ, નાગરવેલના પાન, આ કેળું અને આ મહાને તેલ. આ બધી વસ્તુ છે ને ઘી નથી, પંચામૃત છે. ત્યાં જઈને ભૂલી ન જતી હો, જેમ ગરબાપા કહે ને એમ બધું ચડાવવાનું છે. ચાલો અમારા બેન છે ને ઝડપથી તૈયાર થઈ ગયા ને મોડું થાય છે, એટલે બેન છે ને જાય પૂજવા. હા, રૂહીન પંછી તૈયાર થઈ ગયા છે. હાય. અને જો અમારા બે તૈયાર થઈ ગયા છે અને પંછી હોતે રહી છે. પંછી હે? હા, તો એ જાગરણ કરે તો બધે પંછીને જાગરણ કરાવવા આવજો. હા, ને હવે જો એને બહુ મોડું થાય છે ને એટલે જાય છે કા રેડી થઈને. જો પૂજા કરીને આવી છે ને, જો અત્યારે તમારે જી ખાવું હોય ફૂલકાજળીમાં ફૂલ સૂંઘી ને ત્યાંનું, અને જો મેં ફૂલ લઈ લીધું છે ને ફૂલ સૂંઘી લીધું ને હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. અમારા બેનને અત્યારમાં ભૂખ લાગી ગઈ ને એટલે બેન જો કેળાની વેફર લઈને નાસ્તો કરવા બેસી ગયા છે. કા આવું હોય તો બહુ મજા આવે મીસુબેનને. મજા આવે ને? હા, મજા જ આવે ને. તો જો અત્યારમાં નાસ્તો હાલો એ કરી લઈએ કા, પછી તો આજ રજા છે એટલે મીસુબેનને રમવાનું. કાલે રજા. હા, 2 દિવસની રજાઓ. જય શ્રી કૃષ્ણ. મીસુબેનનું જાગરણ કરવા આવી ગયા કા? હા, નીંદર આવે. તમને અત્યારમાં ચા પાઈ દેવું. હજી તો ઘડિયાળમાં 6 થયા છે ને અત્યારમાં નીંદર આવે ના હાલે ને કા? મીસુબેનને આજ બહુ નીંદર આવે એવું થાય છે કા મીસુબેન? હે, જાગરણ છે ને એટલે 12 વાગ્યા સુધીનું છે, એટલે મીસુબેન જો આજ મામીને કાલ રવિવારની રજા હતી કા, એટલે આજે આવી ગયા જાગરણ કરવા માટે. તો અત્યારે જો હવે રસોઈને એવું બનાવવાનું છે, થોડું ઘણું બાકી છે. ત્યાં આવી ગયા સગાસી ઉપર કા મીસુબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલ તો અમારા બેનને ફૂલકાજળી હતી ને એનું જાગરણ હતું, એટલે જાગરણ તો જો 12 વાગ્યા સુધીનું જ હતું, કેમ કે એ તો આખી રાતનું કંઈ કરી ન શકે, એટલે 12 વાગ્યા સુધીનું જ જાગરણ હતું. એટલે 12 વાગ્યા સુધી તો બેને જાગરણ ગમે એમ જેમ તેમ કરીને કરી લીધું. અને અત્યારે જો સવારમાં હજી એને સુવા દીધી છે, કેમ કે અમે એને રજા હોય ત્યારે તો મોડે ઊંધી સુવાનું જ હોય, એટલે હું પછી જ એને નિરાતે ઉઠાડીશ ને. આજે સવારમાં બ્લોગ ચાલુ પાછો કરી દીધો છે. તો હાલો હવે આજે કામે ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે, તો આપણે ફટાફટ બધું સવારનું કામ છે એ કરી નાખીએ. અત્યારે ઘડિયાળમાં 3:30 થઈ ગયા છે અને અમે મીસુબેન આવી ગયા છે પંછીબેનની ઘરે કા પંછી હે. અને જો એના મમ્મીના ધર્મરાજાનું ઉજવવાનું હતું ને, તો અમે દર્શન કરવા માટે આવ્યા છે. અને એના ધર્મરાજાનો જો મસ્ત મજાનો ખંડ પૂરેલો છે કા મીસુ? હે, અને બહુ મસ્ત જો કેવો સરસનો ખંડ પૂરેલો છે. અને અમે દર્શન કરવા જાય એમ તો દર્શન કરવા માટે આવી ગયા છીએ. મને તેમ કે આ પંચીબેને બધું તૈયાર કર્યું છે. ગરબાપાઈ કર્યું છે હે? તો પંચીબેનની ઘરે ચા ગરબાપાઈ બધું તૈયાર કર્યું છે કા હે? તો હવે દર્શન કરી લીધા ને થોડીક વાર બેહીએ. અને અમને પંછી હવે હું પંછી ખવડાવવાની છું. મીસબેન રોજ ખવડાવે છે, મને કઈ નહીં ખવડાવે? ખવડાવીને હે કાલ આપણે પંચીબેન નાસ્તો કરાવી દઈએ કા? ઘરે નાસ્તો જ કર્યો છે પણ મારા પપ્પા રસ કરતી લઈ આવ્યા છે. તે કાલ તો આપણે માટે નાસ્તો છે લઈ આવ્યા છે, બધું ખાઈ જવું હે? અમારા તો વધારો નહીં, તારા માટે વધારવા નથી કા? તો જો અહીંયા શરૂઆતમાં જો બધી વસ્તુ ચાંદીની ને એવી બધી હોય, સીડી જો આ ચાંદીની સીડી ને એવું બધું અહીંયા હોય. અને મસ્ત જો આખો ખંડ પૂરેલો છે, કે જે આપણે ઘરમાં અનાજ હોય ને અનાજથી જ આ ખંડ છે ને એ પૂરેલો હોય.
આજે જે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર છે ને મારે વીરપોસલીનું વ્રત છે તો એ તો દર વખતે હું રવ જ છું. અને અત્યારે જો ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને આ દોરો અહીંયા પીપળે ચડાવવાનો હતો કે પારણિયાની જેમ આપણે દોરો છે ને એ બાંધવાનો હોય. તો જ્યાં અહીંયા અમારે પંચવટીમાં આવી ગઈ છે. ગયા વખતે તો છે ને મોટો પીપળો હતો એટલે અમે પીપળાની ડાળમાં ને એમ આપણે દોરો બાંધી દેતા એમ. પણ આજ વખતે જો એ પીપળો મોટો હતો ને સુકાઈ ગયો ને એટલે નવો પીપળો વાવ્યો છે તો મોટો બધો તો થઈ ગયો છે. પણ પીપળાની જે સુરક્ષા કવચ રાખી દીધું છે તો આપણે હવે છે ને પીપળામાં ચડાવી દઈએ દોરો. અને અહીં જો દીવા પણ કરી લીધા છે મહાદેવના. અને હવે આપણે આ દોરો છોડી ચડાવી અને પછી આપણે ઘરે જઈએ. તો જો અત્યારે ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે અને અમે મમ્મી દીકરી હજી સત્સંગમાંથી આવ્યા જ છીએ. કા અમારી બેન તો બપોરના રોઢાના કા રોહિન ઘરે ગઈ હતી તો એની ઘરે સત્સંગ હતો. આજે અમે દર્શન કરવા ગયા હતા એટલે ઘરે આ હતું ધર્મરાજા વ્રત ને સાંજે સત્સંગ હતો. બેન ની ત્યાં રોઢાના રોકાઈ ગયા હતા એટલે હું અત્યારે સત્સંગમાં ગઈ હતી. ઘડિયાળમાં 10:30 છે. 10:30 જો મમ્મી દીકરી આવી અને મારા બેનના વાળ 2 દિવસથી અમે કોરા રખડાવતા હતા બેન. કા એટલે સવારે તો સ્કૂલે જવાનું મોડું થતું હોય એટલે તે એને કોઈ જ ઘડીકમાં ન નીકળે એટલે અત્યારે જો હું તેલ નાખી દઉં છું વાળમાં અને મિસુબેનને ઝડપથી તેલ નાખી દે એટલે મિસુબેન છે ને એ સુઈ જાય. અને આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.